Hello friends, how are you? Standard 7 Science chapter number 6 protective shield. Okay, today we will learn about protective shield. Okay, you must have heard of a ozone layer in our atmosphere. Okay, તો તમે બધાએ છે ને ચોક્કસ રીતે કે આપણા વાતાવરણમાં જે ઓઝોન લેયર જે છે એના વિશે સાંભળ્યું હશે. બરાબર છે. વોટ ઇઝ ઓઝોન? ઓકે, ઓઝોનનું જે સૂત્ર છે કેવું છે? ફોર્મ્યુલા O3 છે. બરાબર છે. ઓઝોન શું છે? એક સ્ફૂર્તિદાયક વાયુ જે છે. ઓઝોન કયા છે? આનું લેયર આખું જુદું હોય છે. બરાબર છે. ઇટ પ્રોટેક્ટ us from the harmful ultraviolet radiation which is come from the sun. ઓકે, તો જે ઓઝોન લેયર હોય છે બરાબર છે એ આપણને સૂર્યમાંથી નીકળતા જે અલ્ટ્રાવાયોલેટ જે પારજાંબલી કિરણો જે છે એની અસરથી બચાવે છે. ઓઝોન ઓબ્ઝર્વ ધીસ રેડિયેશન એન્ડ બ્રેક ડાઉન ટુ ઓક્સિજન. ઓકે, હવે શું છે કે ઓઝોન જે છે આ વિકિરણો શોષણ કરી ઓક્સિજનના અણુમાં રૂપાંતરણ પામે છે. ઓક્સિજન એ ડિફરન્ટ ફોર્મ ઓઝોન. શું છે? ઓક્સિજન છે એ ઓઝોન કરતાં જુદો છે. કેન વી કોલ ધ બ્રેકિંગ ડાઉન ઓઝોન કેમિકલ ચેન્જ? ઓકે, તો હવે શું છે કે ઓઝોનનું જે સ્તર તૂટવાની પ્રક્રિયા જે છે એને કેમિકલ કહી શકીએ. બરાબર છે. તો આના પહેલાં સમજી લો કે ઓઝોન શું છે. વોટ ઇઝ ઓઝોન? હવે ઓઝોન જે છે એમાં શું આવે છે કે આપણી પૃથ્વી છે. બરાબર છે. પૃથ્વી એના 3 લેયરો છે. બરાબર છે. વાતાવરણ છે, પછી સ્ટ્રેટોસ્ફિયર. બરાબર છે. હવે આ જ એની પર શું હોય કે લેયર હોય છે. આખી પૃથ્વીની ઉપર એક લેયર હોય છે. એ લેયર શું કરે છે? એ લેયર આખું ઓઝોનનું બનેલું હોય છે. હવે ઓઝોનનું લેયર બનેલું હોય છે એનાથી શું થાય છે કે જે પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી આવે છે અહીંયા, એ સૂર્યમાંથી આવતા કિરણોનું અહીંયા શું થાય છે? શોષણ કરી લે છે પારજાંબલી કિરણોનું અને એનું ઓક્સિજનમાં રૂપાંતર કરી નાખ્યા છે. બરાબર છે. હવે જુઓ, હવે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે આપણા શરીરમાં જાય તો શું થાય છે? બરાબર છે. તો એનાથી શું થાય છે કે આપણા જે ચામડીના સેલ છે તૂટી જાય છે અને ચામડીના કેન્સર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે અને આપણી આંખોને પણ શું કરે છે? ડેમેજ કરે છે. ઇફ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વર નોટ ઓબ્ઝર્વ બાય ઓઝોન it would be reached to the earth's surface and causes harmful disease of other life forms. Ozone act as a neutral shield against the radiations. ઓકે, તો હવે શું છે કે જો ઓઝોનનું જે સ્તર જે છે, લેયર જે છે એ શું કરે છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જે સૂર્યમાંથી આવે છે એનું ઓબ્ઝર્વ કરે, એનું શોષણ કરે છે. બરાબર છે. હવે સમજી લો કે એ શોષણ ન થતું હોત તો સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ બધા જ કંઈ આવત? પૃથ્વી પર આવત. એટલે જ માનવ જાતિ અને અન્ય સજીવોને પણ શું કરત? એ નુકસાન કરત. બરાબર છે. એટલે શું છે કે ઓઝોનનું જે લેયર છે ને આપણા માટે એક સુરક્ષા કવચ તરીકેનું કાર્ય કરે છે. રસ્ટિંગ ઓફ આયરન એટલે હવે જો કે લોખંડ જે છે એની પર કાટ લાગવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જોવાની છે. ઓકે, તો let us get back to the rusting. ઓકે, ચાલો આપણે જે કાટ લાગવાની પ્રક્રિયા જે છે એને ફરીથી જોઈએ. This is more change that affect iron particle and slowly destroy them. ઓકે, તો શું છે કે લોખંડની કોઈ પણ વસ્તુ જે છે એને ધીમે ધીમે શું કરે છે? આ શું છે? આ એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુની પર અસર કરે છે. ઓકે, સિન્સ iron is used in making bridge, ship, car, truck, bodies and many other articles. હવે શું છે કે જ્યારે જે લોખંડ છે એ પુલ બંધાવવામાં વપરાય છે, વાહણા બનાવવામાં વપરાય છે, ગાડીમાં વપરાય છે, ટ્રક બનાવવામાં વપરાય છે અને બીજી ઘણી બધી પ્રક્રિયાઓમાં વપરાય
છે. ધ મોનેટરી લૂઝ ટુ ધ રસ્ટિંગ ઇઝ હ્યુજ. બરાબર છે. હવે શું કરો છે કે જે કાટ લાગવાની પ્રક્રિયાના કારણે આર્થિક ઘણું નુકસાન થાય છે. હવે સમજી લો કે તમે તમારી ગાડી લાવ્યા છો અથવા કોઈક મોંઘી વસ્તુ લાવ્યા છે જે આયરનની બનેલી છે. બરાબર. હવે એ આયરનની વસ્તુ તમે ભેજ વડે કે ખુલ્લી હવા મૂકશો તો શું થશે? જે લોખંડ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને કાટ પેદા કરશે. બરાબર છે. અને એ ડિપોઝિટ થશે કોઈ પણ વસ્તુ પર, એટલે શું થશે? નુકસાન થશે અને વસ્તુ બગડી જશે. એટલે શું થશે? આર્થિક રીતે આપણને નુકસાન થશે. ધ પ્રોસેસ ઓફ રસ્ટિંગ કેન બી રિપ્રેઝન્ટ બાય ધ ફોલોઈંગ ઇક્વેશન. હવે જે કાટ બનાવવાની પ્રક્રિયા જે છે કેવી રીતે બને છે અને એ પ્રક્રિયા છે નીચે મુજબ છે. આયરન છે, દેટ મીન્સ કે Fe પ્લસ ઓક્સિજન 2 ફ્રોમ ધ એર એન્ડ વોટર H2. ઓકે, ઓક્સિજનનો કેમિકલ ફોર્મ્યુલા છે O2 અને H2O નું પાણીનું છે H2. દેટ મીન્સ કે કેટલા થયા? ઓક્સિજન 3 થયા, H કેટલા થયા? 2 થઈ ગયા. બરાબર છે. હવે શું છે? એનું રસ્ટ પેદા થશે. દેટ મીન્સ કે આયરન ઓક્સાઇડ, દેટ મીન્સ કે FeO3. ઓકે, ફોર રસ્ટિંગ આ જે કાટનું સૂત્ર છે FeO Fe2O3. હવે શું? રસ્ટિંગનું છે, કાટનું છે. ફોર રસ્ટિંગ ધીસ પ્રેઝન્ટ ઓફ બોથ ઓક્સિજન એન્ડ વોટર or water vapor is essential. કાટ લાગવાની પ્રક્રિયા માટે બંને પાણી અને ઓક્સિજન બંને હાજરી હોવી જરૂરી છે, અથવા તો વરાળ પણ ચાલે. બરાબર છે. In fact, if we contain moisture in air is high, which means if it is a more humid, rusting become a faster. Okay, તો વાસ્તવમાં શું છે કે જો હવા જે છે એમાં ભેજનું પ્રમાણ વધી જાય, બરાબર છે, એનો અર્થ થાય છે કે ભેજમાં કાટ ઝડપથી લાગે છે. બરાબર છે. સો હાઉ ડુ વી પ્રિવેન્ટ રસ્ટિંગ? એટલે હવે જે રસ્ટિંગ છે એનાથી આપણે બચી કેવી રીતે શકીએ છીએ? ઓકે, સો હાઉ ડુ વી પ્રિવેન્ટ રસ્ટિંગ? પ્રિવેન્ટ આયરન આર્ટિકલ ફ્રોમ કમિંગ ઇન અ કોન્ટેક્ટ વિથ ધ ઓક્સિજન્સ. તો આપણે કેવી રીતે બચીએ છીએ કે જે લોખંડની વસ્તુઓ છે એને ઓક્સિજન તથા પાણી બંનેથી બચાવવી જોઈએ. બરાબર છે. એનાથી શું કરવું જોઈએ? કમિંગ ઇન કોન્ટેક્ટ વિથ ઓક્સિજન ઓર વોટર બોથ. વન સિમ્પલ વે ટુ એપ્લાય ધ કોટ ઓફ અ પેન્ટ ઓર અ ગ્રીસ. ઓકે, તો એના પર શું કરવું જોઈએ? સાદગીથી એની પર પેઇન્ટ કરી દેવું જોઈએ, ગ્રીસ કરવું જોઈએ. ઇન ફેક્ટ ધીસ કોટ શુડ બી એપ્લાયડ રેગ્યુલરલી ટુ પ્રિવેન્ટ ધ રસ્ટિંગ. એટલે હવે શું? કલર કામ જે છે આપણે રેગ્યુલરલી કરવું જોઈએ. બરાબર છે. અધર વે ઇઝ ટુ ડિપોઝિટ અ લેયર ઓફ અ મેટલ લાઇક અ ક્રોમિયમ ઓર અ ઝિંક ઓન અ આયરન. ઓકે, તો હવે શું છે? અથવા તો શું કરવું પડે કે જે કાટ ના લાગે એના માટે લોખંડ અથવા ક્રોમિયમ જે છે અથવા ઝિંક, આને આપણે સખત કહીએ છીએ, બરાબર છે, એનો ડ્રો ચડાવવો જોઈએ. બરાબર છે. This process of depositing layer of a zinc on iron is called galvanization. ઓકે, તો આ જે પ્રક્રિયા જે છે લોખંડ પર ડ્રો ચડાવવાની પ્રક્રિયા અથવા ઝિંક ચડાવવાની પ્રક્રિયા, એને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ. The iron pipe we use in our homes to carry water are galvanized to prevent rusting. ઓકે, તો જે લોખંડની જે પાઇપો જે છે કે આપણા ઘરમાં પાણી પહોંચાડે છે એ આખી લોખંડની પાઇપ ગેલ્વેનાઇઝ કરેલી હોય છે. કેમ? લોખંડ રસ્ટિંગથી બચવા માટે, કાટથી બચવા માટે.
Do you know that ships are made of iron and part of them remain underwater. ઓકે, તો તમને ખબર જ છે કે જે શીપ જે છે આ વહાણ જે છે આખું લોખંડનું બનાવવામાં આવે છે અને એનો મોટા ભાગનો ભાગ જે છે એ પાણીની અંદર રહે છે. બરાબર છે. હવે પાણીની અંદર શું રહે એટલે ખાટ તો લાગે સ્વાભાવિક છે. On the part above water also water drops keep chilling and ship's outer surface. ઓકે, તો શું છે કે જહાજ જે છે એની બહારની સપાટી પર પણ પાણીના જે ટીપા જે છે એ સતત સંપર્કમાં રહે છે. મોરેવર ધ વોટર ઓફ ધ સી કન્ટેન મે સોલ્ટ, અને આપણને ખબર છે કે દરિયાનું પાણી છે કેવું છે, ખારું છે. ધ સોલ્ટ વોટર મેક્સ ધ પ્રોસેસ ઓફ રસ્ટ ફોર્મેશન ફાસ્ટર. હવે જે મીઠાવાળું જે પાણી જે છે એ કાટ લાગવાની પ્રક્રિયા છે અને વધુ ઝડપી બનાવે છે. Sheep suffer a lot of damage from rusting in a ship of being painted. ઓકે, તો હવે શું છે કે આથી જહાજને છે રંગ કર્યા પછી તેના પર લાગતો કાટ ઘણું નુકસાન કરે છે. એટલું જ નહીં, that fraction of a ship iron has been replaced every year. Can you imagine the monetary loss to the world? ઓકે, તો હવે શું છે કે જે જહાજ પર કાટ લાગે છે બહુ નુકસાન કરે છે. આટલું જ નહીં, જહાજનો લોખંડનો થોડો ભાગ દર વર્ષે બદલાવવો આવશ્યક બની જાય છે. એટલે જે વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો. ઓકે, then after our new topic is crystallization. that means કે સ્ફટિકીકરણ. સ્ફટિક નાના તત્વો એને સ્ફટિક કહેવાય. ઓકે, in a class 6 you have learned that salt can be obtained by the evaporation of sea water. હવે ધોરણ 6માં તમે ભણ્યા કે જે સમુદ્રનું જે પાણી છે એમાંથી બાષ્પીભવન કરી આપણે મીઠું મેળવી શકીએ છીએ. The salt is obtained in a manner is not pure in the shape of the crystal, cannot be seen clearly. ઓકે, તો હવે શું છે કે આ પ્રક્રિયાથી મળતું મીઠું એ શુદ્ધ હોતું નથી. એના નાના સ્ફટિકો હોય છે અને આ જે સ્ફટિકો છે એનો આકાર નરી આંખે સ્પષ્ટ દેખાતો નથી. However, large crystal of a pure substance can be formed from their solutions. ઓકે, જો કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય જે છે, ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ક્રિસ્ટલાઇઝેશન. ઓકે, ફરીથી જોઈએ કે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે ત્યારે આ પ્રક્રિયાને ક્રિસ્ટલાઇઝેશન કહે છે. બરાબર છે. ઇટ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ અ ફિઝિકલ ચેન્જ. હવે શું છે કે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ અ ફિઝિકલ ચેન્જ. બરાબર છે. ઓકે, એક્ટિવિટી 6.9. ઓકે, ક્વેશ્ચન ટુ બી પરફોર્મ ઇન અ પ્રેઝન્સ ઓફ અ ટીચર. આ જે પ્રયોગ કરવાનો છે ટીચરની હાજરીમાં કરવાનો છે. બરાબર છે. Take a cup full of a water. Take a cup full of water in a beaker. Okay, and add few drops of a dilute sulfuric acid. Okay, તો એક કપ ભરીને પાણી લેવાનું છે અને એને બીકરમાં ઠાલવવાનું છે અને થોડા ટીપા છે ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ જે છે, સલ્ફ્યુરિક એસિડ એને નાખવાના છે. હીટ વોટર when it start boiling and copper sulfate powder and add copper sulfate powder. ઓકે, હવે શું છે કે આને છે બોઇલ કરવાનું છે, ઉકાળવાનું છે અને જ્યારે ઉકળી જાય છે ત્યારે એમાં કોપર સલ્ફેટનો થોડો પાવડર નાખવાનો છે અને સ્ટરિંગ
હલાવવાનું છે કન્ટિન્યુઅસલી, બરાબર છે. કન્ટિન્યુઅસલી એડિંગ કોપર સલ્ફેટ પાવડર ટીલ નો મોર પાવડર કેન બી ડિસોલ્વ. હવે કોપર સલ્ફેટનો પાવડર ત્યાં સુધી એડ કરવાનો છે કે જ્યાં સુધી એમાંથી એડ કરવાનો છે ત્યાં સુધી કે કોપર સલ્ફેટના દરેક અવક્ષેપ છે એ તૂટી ન જાય, બરાબર છે. હવે સોરી કે બીજો કોઈ પાવડર એડ ના થાય એના જેટલો, બરાબર છે. એટલે આને સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું છે. ફિલ્ટર ધ સોલ્યુશન. હવે જે દ્રાવણ છે એને ગાળી લેવાનું છે. અલાવ ઇટ ટુ કૂલ, એટલે એને ઠંડુ પડવા દો. ડુ નોટ ડિસ્ટર્બ ધ સોલ્યુશન વેન ઇટ ઇઝ કુલિંગ, એટલે જ્યારે સોલ્યુશન ઠંડુ થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચાડવાની નથી. લુક એટ ધ સોલ્યુશન આફ્ટર સમ ટાઈમ, એટલે થોડા સમય પછી આપણે દ્રાવણને જોવાનું છે. કેન યુ સી ધ ક્રિસ્ટલ ઓફ કોપર સલ્ફેટ, કે તમે જોઈ શકો છો કે કોપર સલ્ફેટના અવક્ષેપ દેખાય છે અથવા સ્ફટિકો દેખાય છે. ઇફ નોટ વેર ફોર સમ મોર ટાઈમ, અથવા દેખાતા ના હોય તો થોડો સમય વધુ રાહ જુઓ, બરાબર છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, ક્રિસ્ટલ છે. આ નીચે શું છે? ક્રિસ્ટલ છે. ઓકે. You have learned about physical and chemical change. Try to identify. એટલે તમે છે ફિઝિકલ અને કેમિકલ ચેન્જ એટલે ભૌતિક અને રાસાયણિક ફેરફાર જોયો. Try to identify change that you observe around you and physical and chemical change. હવે તમારે શું કરવાનું છે કે તમારી આસપાસ થયેલા ફિઝિકલ ભૌતિક અને રાસાયણિક ફેરફાર થયા છે એની નોંધ લેવાની છે. ઓકે. આ શું છે? સમરી છે. વોટ યુ હેવ લર્ન, કે તમે જે શીખ્યા છે ને એ, બરાબર છે. ચેન્જ કેન બી ટુ ટાઈપ્સ, ફિઝિકલ એન્ડ કેમિકલ. ઓકે. તો ફેરફારો જે છે બે પ્રકારના હોય છે, ભૌતિક અને રાસાયણિક. ફિઝિકલ ચેન્જ આર ઇન ધ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ અ સબસ્ટન્સ. ઓકે. તે ભૌતિક ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય છે. નો ન્યૂ સબસ્ટન્સ આર ફોર્મ ઇન ધીસ ચેન્જ, એટલે આ પ્રક્રિયા દ્વારા કોઈ નવો પદાર્થ બનતો નથી. ધીસ ચેન્જ મે બી રિવર્સિબલ, એટલે આવા ફેરફાર પ્રતિવર્તી હોઈ શકે છે. ઇન અ કેમિકલ ચેન્જ ન્યૂ સબસ્ટન્સ આર પ્રોડ્યુસ, એટલે રાસાયણિક ફેરફારમાં નવો પદાર્થ ઉત્પન્ન થાય છે. Some substance can be obtained in a pure state from their solution by crystallizations. Okay. કેટલાક દ્રાવણોમાંથી કેટલાક પદાર્થોને તેના દ્રાવણમાંથી શુદ્ધ અવસ્થામાં સ્ફટિકીકરણની મદદથી મેળવી શકાય છે. હવે આની જે એક્સરસાઇઝ છે છે તમારે જાતે જ કરવાની છે, બરાબર છે. હવે અહીંયા એક ડીડ યુ નો કરીને આવ્યું છે, એક થોડુંક એક્સ્ટ્રા એક્ટિવિટી છે, આપણે પढ़ી લઈએ, બરાબર છે. હવે શું છે કે નિયર ધ કુતુબ મિનાર ઇન દિલ્હી, એટલે કુતુબ મિનારની નજીક દિલ્હીમાં સ્ટેન્ડ એન્ડ આયરન પિલર, એટલે લોખંડનો એક સ્તંભ ઊભો છે. આ લોખંડનો સ્તંભ, બરાબર છે. વિચ ઇઝ મોર દેન 7 મીટર હાઈ, એ 7 મીટર કરતાં પણ ઊંચો છે. ઇટ વેઇટ મોર દેન 6000 kg, એટલે એનું વજન 6000 kg કરતાં પણ વધારે છે. ઇટ વોઝ બિલ્ડ મોર દેન 1600 યર અગો. ઓકે. એ છે ને 1600 વર્ષ પહેલાં બનાવેલો છે. આફ્ટર સચ અ લોંગ પીરિયડ ઇટ હેઝ નોટ રસ્ટેડ. ફોર ઇટ્સ ક્વોલિટી ઓફ rust resistant, it has been examined by scientists from all part of the world. ઓકે. તો જે લોહ સ્તંભ જે છે એ આટલા વર્ષોથી છે છતાં એના પર શું છે? રસ્ટ લાગ્યો નથી. તમે જોઈ શકો છો કે આ રસ્ટ પિલર છે ને ખુલ્લામાં જ છે, બરાબર. તે છતાં એમાં રસ્ટ લાગ્યો નથી, બરાબર છે. દુનિયાભરના જે લોકો છે એમને દુનિયાભરના સાયન્ટિસ્ટોએ આ પિલરનું ચકાસ્યો છે, બરાબર છે.
It tells something about the advance India had made in metal technology as back 1600 year old. એટલે આનો અર્થ શું છે કે આપણા જે પૂર્વ ભારતીયો જે છે એન્શિયન્ટ એટલે એની જાણકારી મળે છે કે 1600 વર્ષ પહેલાં એ સમયમાં ધાતુ વિદ્યાનો કેટલો મોટો વિકાસ થયો હતો. બરાબર છે. સમજી લો કે આ પ્રકારનું આપણને લોખંડ મળે કે રસ્ટ પ્રૂફ હોય, રસ્ટ રેઝિસ્ટન્ટ હોય તો બરાબર છે. તો આર્થિક નુકસાનથી મનીથી આપણે કેટલા બચી જઈએ છીએ. બરાબર છે. Okay, that's all for this day. Thank you very much. Exercise તમારે જાતે કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે we will discuss our 7th chapter weather, climate and adaptation of element to the climate. Okay, thank you very much.